છોટાઉદેપુરના સાંસદ પુત્ર અને તાલુકા પંચાયતના પ્રમુખનો બંદૂક સાથે વાયરલ વિડીયોનો મામલો. સાંસદ જસુ રાઠવા તેમના પુત્ર અને તાલુકા પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ. પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને તાલુકા પ્રમુખ રમેશ રાઠવા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ. તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ વિજય થયા બાદ સાંસદ તેમના પુત્ર અને તાલુકા પંચાયત પ્રમુખનો બંદૂક સાથે વિડીયો થયો હતો વાયરલ. ગઈ તારીખ 23/5/2026ના રોજ છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે બાબતે વિજય સરઘસ લઈને ભાજપની ટીમ નીકળી હતી, જેમાં સાંસદ શ્રી તેમજ તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા તેમજ નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠવાના હાથમાં બંદૂક હોય એ રીતેના વિડીયો સોશિયલ મીડિયામાં તેમજ ન્યૂઝપેપરમાં વાયરલ થયેલા હતા. જે બાબતની આજ દિન સુધી તપાસ ચાલુ હતી, જેમાં તપાસમાં એવું સાબિત થયું કે જાહેરનામા જે કલેક્ટર સાહેબશ્રીએ હથિયારબંધીનો જાહેરનામું બહાર પાડી છે, જેનું ભંગ થયેલું હોવાનું જણાઈ આવ્યું છે. જે બાબતે આજરોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.